ધર્મના કાર્ય કરે છે બધા, ખોટા કરે છે એવી કોઈ વાત નથી, પણ આનો હેતુ શું એ આપણે થોડુંક સમજવું જોઈએ. વાપર્યા છે કે ખોટા વાપર્યા છે એવી વાત નથી, પણ આપણને એનો હેતુ સમજાય નહીં તો કોઈ અર્થ નથી. સદગુરુ મહારાજને એક આમંત્રિત કરવા રામદેવજી બાપાનો પાઠ, વાસ્તુ પૂજન અને આટલો જમણવાર, હગાવાલા બહેનો દીકરીઓ બધાને આમંત્રિત કરી અને આવું ભગીરથ કાર્ય કર્યું છે. ખરેખર ધન્યવાદ છે. વાસ્તુ છે ને, વાસ્તુ પૂજન શું છે? આ બધું આ વાસ્તુ બધા કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે, મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે. વાસ્તુનો મતલબ શું છે? આની સમજણ ન હોય તો પછી ઓલા કર્યું તો આપણે કર્યું, ઓલા કર્યું તો આપણે કરી, એવું નકરું નથી. મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસ, એમાં હવે તું વસ, એમાં તારે વસવાનું છે, એનું નામ વાસ્તુ છે. આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું, નકર વસવાની વાત છે.